રિસેસમાં એવું સાહેબ અઠવાડિયે ભાઈ જાય તો ગુડ મોર્નિંગ સર પેલી મકોડી પહેલવાન તો ઊંઘી રહ્યા ઉઠલે ઉઠ ગુડ મોર્નિંગ સાહેબ. ચમ લે બાપના બગીચામાં આવ્યો હોય અહીંયા સાહેબ ઉજાગરો હશી રાત સંડાસ જવાનું થઈ ગયું હતું તમો ખેખલી મેખલી થઈ જઈએ ઓહો સિટ ડાઉન ધોકું ક્યાં પડ્યું મારું ના સાહેબ સીધા જા તો સીધા સિટ ડાઉન નો મતલબ તમને ખબર નથી ના ભૂલી જવાય તમે તો શીખવાડ્યું કેમ બેહી ગયો લે બેસવાનું કીધું તને સાલા સુવર બેસી જાઓ અરે સાહેબ કરો કો ખબર ગપ્પા કાઢી નો ખાવ સાલા બેસી જાઓ ચલો ઠોકલાઓ હું હાજરી પૂરું બધાની બધા નામ બોલજો હા ચલો નામ બોલો હો ફટાફટ હાજરી બોલજો બધા નંબર 1 ગરબડ ગોટાળો યસ સર. નંબર 2 કાળુ કબાળે યસ સર બાબુ બિસ્લારી અરે સાહેબ આવ્યો તું ભલે આવ્યો પછી તારો વારો પાડો તું બહુ ચરબી કાઢે સાલા સુવર રમણ ભમણ જય રમાપીર સાહેબ. આ છોકરો સંસ્કારી છે નંબર 6 બબલુ ઠબલુ જય રમાપીર કડવી કાકડે હાડકો આનો છે આમ જોર મારવાના આવા શાંતિથી નહીં બોલાતો ચલો હું બધાને પ્રશ્ન પૂછું બરાબર બધા તૈયાર કરી લાવ્યા છો ને હા સાહેબ બધા તૈયાર કરી લાવ્યા છો ને હા કમ્પ્લેટ હા બરાબર તો ચલ ગરબર ગોટાળા ઉભો થા હું ખવડાવતા બાપુ આટલું બધું શરીર કાઢ્યું બારોમ સાહેબ આ ગલ્લો કરે પાછળ કોણ અરે ડબલું ડબલું મન બે કે તો પડી ગયા મોત્યા ઉતરાયા સાલા ખબર નહીં પડતી શિસ્તમાં બેસ સાબા પક્યું કરી દીધું કોને પૈયે તને પહેરી ગયું ઓ વાજુ હોય ક્યાં વાગ્યું આ હોય શરીર ભરે ફૂલી જાય તો આ પેટર્યું ને બહાર નીકળે ફૂલે ને અને મારીએ ને તો હવા નીકળી જાય હો સાહેબ બાજુ બાજુ તમારા ના ખબર પડી તો તું તું તો કે છે કે મને વાગ્યું એવું સાલા હા તો સાહેબ બીજું કેમ તમે લોકો મસ્તી કરો છો આટલી બધી હે એવું ન કરતો હે શું કરે તું શું કરે શું કરે તું કઈ નહીં સાલાઓ આમ કોણ સાલા ખબર નહીં પડતી હજી તો આને નખો કરે અને તું આમ બેસ કે તળગળા આમ આગો બેસ તો કાળેંગળા આમ ખેપટ સપતી ટોપી લાય માં ટોપી લાય સાહેબ ટોપી તમ લાય હરખો બેસ ટોપી લાય તો બે સાહેબ મુંડા ઓકળી રાખીને બેડ્યો. આ તો ભીમ કેવું ઉભો શાંતિથી સીધા બેસી તો લાઈનસર આમ લાઈનસર બેસી તો પેલા સાલા તો એ તો આ બબલું ઠબલું તો હાફ સાલો ખબર નહીં પડતી સીધો સીધો બસ સાલા તો મને શ્વાસ ચડે હ તમે મને બોલાવરાવો હો કોણ બોલ્યું કેમ ભાઈ ઉભો તું મેં કીધું તું અરે યાર મારા ભૂલવાની બીમારી હો થેન્ક યુ બેહી જા હો બેહી જા ચલો હું પ્રશ્ન પૂછું બધાને હો જે સાચો જવાબ આપશે ને એને હું ઇનામ આપીશ બરાબર ઓકે ચલો પ્રશ્ન પહેલો જેને આવડે ને એ ઓગળી ઊંચી કરે બરાબર આગ્રાનો તાજમહેલ કોને બનાવ્યો તો બાબુ બિસ્લરી ઉભો થા માં કાકા અહીંયા આવી જાઓ બધા
ઊભો થા. ચમ સાહેબ હું થયું અહીંયા ઊભો થા. મને આવડે હું બોલું અંગૂઠા પકડ. ચમ સાહેબ અંગૂઠા પકડ ને ગોળ ઉપર મારીશ. સાહેબ મને એટલું જ આવડે અંગૂઠા પકડ. હા પકડ્યા ચલો પ્રશ્ન બીજો. એ તો પ્રશ્ન તો પૂછો. આ ચલો તને આવડે છે? ઊભો થા. ઓ તો પ્રશ્ન આગ્રાનો તાજમહેલ કોને બનાવ્યો હતો? કારીગરે કોને બનાવ્યો હોય? સાચી વાત છે. બેહી જા. હું સાચી વાત સાહેબ તાન. કારીગર બરાબર કારીગરનું નામ બામ તો હોય કે કુંડી યાદમાં બનાવ્યો તને કીધું સાલા અંગૂઠા પકડ. પકડું સાહેબ સાહેબ બેથી હારું ખાવા પડો ઊભો રહે કે શાંતિથી. ચલો પ્રશ્ન બીજો. કુંભકર્ણ કોનો ભાઈ હતો? તું શું કરે ભાઈ? પ્રશ્ન નહીં કરતો સાહેબ. ખેપટ. તમે પ્રશ્નો લખું પૂછો ને હું લખું ખાલી તૈયાર કરવા. પણ તને આ પ્રશ્ન પૂછ્યું તો ખબર નહીં પડતી? ઓગળી ઊંચી કરવાની. શું શીખવાડ્યું છે ઘેર? ઘેર તો કોઈ નહીં શીખવાડતા, તમે શીખવાડો. આ તો પાછું બોલ. નહીં આવડતું. કાકડી બોલ. હું હાર્યો? અરે સાલા તમારી માએ શું શીખવાડ્યું તમને? ખબર નહીં પડતી? એવું બોલે? આવડતું રહી સાલાઓ. સાહેબ બેસી જાઓ. બેજા. હા ખોલા. સાહેબ એવું નહીં બોલવાનું ના હું કર લે. હું સાહેબ એવું ના બોલે હું સાહેબ તમારા પાસે પ્રશ્ન પૂછું હો પછી પૂછવાનું શાંતિથી. સાહેબ આપણો નહીં રહેતો. કોણ? પણ આમ બેસ ને થોડો. સાલો મારું માથું પકવી નાખ્યું તમે લોકો હોય તો. ચલો ત્રીજો પ્રશ્ન. રામનું ધનુષ્ય કોને તોડ્યું હતું? સાલો કોઈને પ્રશ્ન આવડતો નહીં. બાપના બગીચામાં બધા આયા. ચર ગરબડ ગોટાળો ઉભો થા. બોલ રામનું ધનુષ્ય કોને તોડ્યું હતું? કેમ રોવું બેટા? બેજા. બોલો ભાઈ બીજા કોને આવડે છે પ્રશ્ન? મારે ફૂંદડીઓ મારા લ્યા. મારે ડિપોઝિટ સાહેબને બોલાવવા પડશે 100%. સાલાઓ શું કરે છે કઈ ખબર પડતી નથી. ચલો એ શાંતિથી બેસો સીધું. શું હલે તારે? આ ત્યાંનું મસ્તી કર સાલા. પાછળ. ચમ બંને માં. ભાઈ બન લઈ જા. લઈ જા સાલા. આ છોકરાઓ તો જે 3 કેવા શિસ્તમાં બેઠા. જીવન કશું આવવાના નથી. મત બે હતું. આ ઉજળી તમને જુઓ કેવી ટાલ ચળક. સાહેબ એવું નહીં કહેવાનું બરોબર છે ચલો પ્રશ્ન છઠ્ઠો. સાહેબ પછી પ્રશ્ન પૂછજો આ બે કઈ પક્ષી ગલી લોહી આવી પૂછજો ક્યાં આવ્યું? આવી ગયો ના પાડજો સાહેબ ખોટું બોલો. નહીં માન્યું. એ તો બોલી થઈ જાય ખણી છે ને આવી છે સાહેબ તમે આપણો ભણાવ નજર રાખજો સારું ચલ શાંતિ રાખ. હું બધું જ ધ્યાન રાખું હો. ચિંતા ના કરજો. ચલો પ્રશ્ન છઠ્ઠો. રાવણને કોને માર્યો તો? ચલ બાબુ બિસ્લેટ ઉભો થા. સાહેબ રાવણને રોમને પુસ્તક માર્યો જતા ફૂસ દઈ માર્યો કેતા? તમારા પાસે ફૂસ દઈ ના થઈ જાય રાખજો. આપણે ભણવામાં ભણી લીધું બધું બરાબર. પણ હું તમારા આમથી કોઈને સારી કવિતા આવડતી હોય એમાં તો 2 જણા માસ્ટર છે સાલા ભણવામાં નથી. પણ કવિતા ભણવામાં જ આવે કે સાહેબ? સારું હું જોઉં તમે કેવી કવિતા બોલો છો. ચલો કોણ બોલશે? અમે બે હંગાથી. હંગાથી બોલો. ચલો બોલો. ઊભો થા હેડ, ઊભો બોલવાની. એ દિલ તોડીને દગો કર્યો, પારકાને તે દગો કર્યો, જિંદગી તારી આપી મારી ગટ્ટા. શું કરો છો? સાલાઓ મને તમે તો ગોથે ચડાવી દીધો. નેટ હું ભૂલ્યો તો બધું. કેવી કવિતા ગાઈ સાહેબ? અરે શું કવિતા ગાઈ? બીજી કહું સાહેબ બીજી કહીએ? નથી ગાવે શાંતિ રાખો. પેલા કહું સાહેબની ગરમી તકલીફો ઓળમાં નહીં
ચલો હવે આજનો પિરિયડ પૂરો થઈ ગયો બરાબર. હવે મેં તમને જે લેસન આપ્યું ને એ લેસન તમે બધા કરતા આવજો અને કાલે શિસ્તમાં થોડા આવજો. ચશ્મા બસમાં ઘેર મૂકીને આવજો હો. બબલું ઠબલું સાલાઓ અમને કઈ સમજાતું નથી શું કરવું એ. ચલો જે કરવું હોય કરતા આવજો પણ ભણજો. તમારા બાપનું તમારા માનું નામ રોશન કરજો. એ સાલા- બસ, બસ. સાહેબ કવિતા ભરી આ તારી કવિતા